આગળ વાત કરીશું તો જે પ્રકારે હાલમાં દાહોદની ઘટનાને લઈને દાહોદમાં જે પ્રકારની વાત છે, તહેવારોને ધ્યાનમાં રાખીને તંત્ર હરકતમાં આવ્યું છે। શહેરમાં ખાણીપીણીની જે ખાસ લારીઓ છે, હોટલ્સ છે, ફૂડ વિભાગની ટીમ અહીં હાથ ધરી રહી છે સઘન તપાસ। ખાદ્ય સામગ્રીની ગુણવત્તા તેમજ સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન ગંદકી જોવા મળતા કેટલાક સંચાલકો સામે નોટિસ અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે। પ્રાંત અધિકારી સહિત ફૂડ વિભાગની ટીમે વિવિધ સ્થળો પર તપાસ કરીને તહેવારો દરમિયાન લોકોને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળે તે માટેની કાર્યવાહી હાથ ધરી છે। નામદાર ગુજરાત સરકારના સૂચના અન્વયે અને મહેરબાન કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ પ્રાંત અધિકારી સાહેબ શ્રીના આગેવાનીમાં દાહોદ શહેરમાં આપણે અલગ અલગ રેસ્ટોરન્ટ અને મીઠાઈ ફરસાણની દુકાનોની તપાસ કરી। તેમાં અત્યાર સુધીમાં લગભગ 10 જગ્યાએ તપાસ કરી ચૂક્યા છે। વિવિધ જગ્યાએ મૌખિક અને લેખિત નોટિસો આપી છે। વાસી ખોરાકનો નાશ પણ કરાવ્યો છે અને 10,000 રૂપિયા જેવી પેનલ્ટી પણ વસૂલ કરેલી છે।